અમદાવાદ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે પોલીસ જવાન અને હોમગાર્ડ જવાન દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। તેમાં હોમગાર્ડના કમાન્ડર નવસારી જિલ્લાના મહિલા કૃષ્ણાબેન પટેલને એવોર્ડ આપવામાં આવ્યો। ત્યારે માનનીય શ્રી પિયુષભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। કૃષ્ણાબેન પટેલ અને ગણેશભાઈ પાટીલને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જૈનિક સુકા, નવસારી। કુમારી કૃષ્ણા હોમગાર્ડ્સ દળમાં 1998માં હોમગાર્ડ્સ તરીકે ભરતી થયા। ત્યારબાદ ઉત્તરોત્તર બઢતી મેળવીને હાલે સ્ટાફ ઓફિસર મહિલા તરીકે માનદ સેવા આપી રહ્યા છે। તેઓની 27 વર્ષની લાંબી સેવા બદલ તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 2025ના રોજ જે કેમ્પ યોજાયો હતો તે કેમ્પમાં તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા અને મહિલાઓને જ્યારે તેઓ શીખવાડી રહ્યા હતા ત્યારે તેમને અચાનક જ શારીરિક ઈજામાં ફ્રેક્ચર થયું અને છતાં પણ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન। તાલીઓના ગડગડાટથી આપણે એમને બતાવીશું। શ્રી ગણેશ તુકારામ પાટીલ, સિનિયર પ્લાટૂન કમાન્ડર, જિલ્લા હોમગાર્ડ્સ નવસારી। શ્રી ગણેશ પાટીલ હોમગાર્ડ્સ દળમાં 2000માં ભરતી થયા। શ્રી પાટીલની દળમાં 25 વર્ષની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરની અંદર લાલ દરવાજા હોમગાર્ડ ભવનમાં 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે નવસારીના કમાન્ડર એવા કૃષ્ણાબેન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। એમને આ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે અને બીજા ગણેશભાઈ પાટીલ છે, એમને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। તો તમારું નામ શું છે? તમે કેટલા વર્ષથી આ હોમગાર્ડની અંદર કામ કરી રહ્યા છો? અને જે આજે 26મી જાન્યુઆરીના દિવસે તમને જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું, તો તમને કેવી લાગણી અનુભવાય છે? મારું નામ છે ગણેશ તુકારામ પાટીલ અને હું છેલ્લા 27 વર્ષથી હોમગાર્ડ દળમાં સેવા બજાવું છું અને હાલમાં દાંડી મરીન ખાતે ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તરીકે ચાર્જ સાંભળું છું અને આજે અમને વિશિષ્ટ સેવા કરવા બદલ માનનીય રાષ્ટ્રપતિ શ્રી તરફથી ચંદ્રક એનાયત કરવામાં આવેલું છે। તો અમે આજે અમદાવાદ ખાતે અમારે હોમગાર્ડની વડી કચેરી ખાતે આવેલા હતા, ત્યારે અમારા કમાન્ડર જનરલ સાહેબ શ્રી એમના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું અને હું મારી સેવાકાળ દરમિયાન ધરતીકંપ વખત પહેલાં સારામાં સારી 1 મહિના સુધી ત્યાં કામગીરી કરેલી હતી। એમના પછી આપણે ગુજરાત રાજ્ય બહાર મહારાષ્ટ્ર, MP અને તમામ ઇલેક્શન બંદોબસ્ત તમામ ફરજો અમે નિભાવતા આવેલા છે અને કોરોના કાળમાં પણ અમે ખડે પગે ઊભા રહીને અમારા માનવતાથી લોકોની બહુ સારામાં સારી સેવા કરેલી છે। એ બદલ અમને આ પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવેલું છે। હવે આપણી પાસે જોડાઈ ગયા છે કૃષ્ણાબેન પટેલ, જે નવસારી હોમગાર્ડ ભવનમાંથી નવસારી જિલ્લાની અંદર એક સેવા બજાવી રહ્યા છે। શું કહેશો? હું આ દળમાં છેલ્લા 28 વર્ષથી કામગીરી કરું છું અને છેલ્લા 10 વર્ષથી સ્ટાફ ઓફિસર મહિલા તરીકે અને ડિવિઝનલ કમાન્ડર તરીકે કામગીરી કરતી હતી અને હમણાં લાસ્ટ ગયા વર્ષે મને સિનિયર ડિવિઝનર તરીકે સ્ટેટ લેવલની રેન્કનું પ્રમોશન મળ્યું છે, જે મારા માટે અને મારા દળ માટે ખૂબ જ ગર્વની વાત છે। અને બીજું કે આ મારી લાંબા ગાળાની સેવા દરમિયાન છેલ્લા 3 વર્ષ હું ડેપ્યુટી કેમ્પ કમાન્ડર તરીકે ક્લાસ 1 ઓફિસર તરીકે અહીંયા કેમ્પમાં જિલ્લા લેવલે કામગીરી કરું છું અને એના માટે ક્લાસ 1 ઓફિસરમાં પણ આવું છું, તો મને એ લાંબી સેવા કરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયો છે। હાલમાં સીજી સર પિયુષ ભટ્ટ તરફથી અમને પ્રમાણપત્ર આપી અમને ઉત્સાહિત કરવામાં આવ્યા છે, તો હું એ બદલ સરનો પણ આભાર માનું છું, પ્લસ આપણી હેડક્વાર્ટર વડી કચેરીનો આભાર માનું છું અને મેડલ પાછળથી એનાયત થશે। આપણા જે મારી ટીમ છે એ બધાનો આભાર માનું છું।
હવે અમારી સાથે આજે બધી મહિલાઓ જોડાઈ ગઈ છે. આ મેડમને પણ એનાયત થયું પ્રમાણપત્ર, આ સાહેબને પણ એનાયત થયું. તમે આજે પરેડમાં પણ ભાગ લીધો, તો કેવી લાગણી અનુભવાય છે? આજે અત્યારે જે લાલ દરવાજા ખાતે હોમગાર્ડ ભવનમાં જે બિલ્ડિંગમાં મેમ અને સરને જે એવોર્ડ અને સન્માન પ્રદાન કરવામાં આવ્યું એ અમને ખૂબ જ ગર્વ અને લાગણી અનુભવે છે કે ફ્યુચરમાં ઇન કેસ અમે પણ આવો એવોર્ડ અને સન્માન અચીવ કરી શકીએ એવી લાગણીઓ અમને એમને જોઈને અનુભવે છે. કેમ કે જેમ વસ્તુ જોવાય એમ થાય કે અમને પણ એવું કંઈ મળશે કે કંઈ કરશે, એટલે અમને બહુ ખુશી અને આનંદ છે એમની જોડે. બોલો, તમને કેવી લાગણી? બહુ સરસ મેડમનું મળ્યું એવું. પણ અમે બી એવી પ્રાર્થના કરે કે અમે મેડમ જેવું બને કે આગળ ગરીબોની સેવા કરે બધાને. અમારો દેશ છે. અને અત્યારે જે મહિલા સશક્તિકરણ સરકાર ચલાવી રહી છે અને આજે બેનને મળ્યું, કૃષ્ણાબેન પટેલને જે એવોર્ડ મળ્યો, તો महिला सशक्तिकरण विषय तुम्हें શું કહેશો? हमें भी हमारा मैम को जैसे कि पटेल मैम को देखकर लगता है कि मतलब महिलाएं जो हैं वो भी बहुत आगे तक जा सकती हैं और इनको देख के हमें इंस्पिरेशन मिलता है कि हम भी वहाँ तक जा सकते हैं. और इनको जो आज ये पुरस्कार मिला तो हम आशा करते हैं कि जितनी भी महिलाएं हैं वो भी इस मुकाम तक पहुँचे. मैडम बोले हाँ खाली ना हाँ यार तुम्हारा जैकेट काढना, जैकेट निकली सर में या बदल है यार ले आवे नहीं माइक लेने आता रहो. चलो प्लीज ने बोला इन भाई दादा सिविल डिफेंस का लोगो है. कोई बात नहीं दिखेगा. तुम्हारा चेहरा नहीं दूंगा, खाली माइक करतो. બોલો, સરકાર સામે શું સંદેશો છે તમારો? સરકાર સામે એવું જ કહીશ કે છેલ્લા જે આપણા હોમગાર્ડ જે નિષ્કામ સેવા આપે છે અને જે રીતે આ કામગીરી કરે છે તેમને નો ડાઉટ આપણું નિષ્કામ સેવા છે, પણ એમને પણ એ રીતે થોડું ફરજ ભથ્થુમાં થોડું વધારી આપે અને જે રીતે આ કામગીરી કરે છે એમને થોડું પ્રોત્સાહન રૂપે થોડું એમને કામગીરીને બિરદાવે. સરકાર છે ને એટલું જ પ્રોત્સાહન કરીશ કે ભાઈ જે રીતે ગવર્મેન્ટ આ લોકોનો વિચારે છે, જે ગવર્મેન્ટ આપણે સરકારી કર્મચારી છે, ભલે આપણે હાફ ગવર્મેન્ટ લાગે છે, સેવા ગણાય છે, પણ આપણા જે ગઢમાં અમુક સભ્યો એવા છે કે જે ગરીબી રેખામાંથી આવે છે અને જેનું ગુજરાન આના પરથી ચાલે છે. તો સરકાર તરફ એટલું જ કહીશ કે પણ જે રીતે ભાવ વધારો થાય છે તો એ રીતે થોડું આપણા સભ્યો પણ તરફથી જે કામગીરી કરે છે એમને પ્રોત્સાહન રૂપે કંઈક પુરસ્કાર રોકડે રૂપે અથવા તો એમની જે પ્રોત્સાહિત કામગીરી છે એ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવે તો આગળ જતાં ઘણા બધા સભ્યો આમાં જોડાવા પ્રેરણાદાયક બનશે અને પ્રોત્સાહિત થશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર જે હોમગાર્ડ ભવન આવેલું છે, હોમગાર્ડ ભવનની અંદર જે હોમગાર્ડની મહિલાઓ છે, હોમગાર્ડના જવાનો છે, તેમને અહીં 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમારી સાથે જે એમના પાલ્ટૂન કમાન્ડર જોડાઈ ગયા છે, પાલ્ટૂન કંપની કમાન્ડર કે પાલ્ટૂન કમાન્ડર જે કહેવાય આપણી અમારી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે તમારું અને તમે તમે કઈ સાલની અંદર તમે આ જોબ મેળવી હોમગાર્ડની અને એમાં તમારી કેવી કામગીરી કરી અને આજે 77મો દિવસનો પ્રજાસત્તાક દિવસ છે અને તમે કઈ રીતના ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને સરકાર સામે તમારો શું સંદેશો છે? હું મહિલા ડિવિઝન ઇન્ચાર્જ કમાન્ડર છું. અત્યારે હાલ કંપની કમાન્ડર છું. હું 1994થી મહિલા ડિવિઝનમાં ભરતી થયેલ છું અને આજ દિન સુધી આ પ્લાટૂનને લીડ કરી રહી છું. અને આજનો આ 1977નો દિવસ પ્રજાસત્તાક દિન છે એ બહુ ધૂમધામથી ઉજવીને બહુ સરસ અને સારી રીતે ઉજવેલ છે. આ સિવાય કોઈ તમારો સંદેશો સરકાર સાથે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે? અત્યારે હાલ જે 55 વર્ષની વય મર્યાદા હતી એના બદલે જ્યારે 58 વર્ષમાં કર્યા એ બદલ ખૂબ ખૂબ અમને ગર્વ છે અને ખૂબ ખૂબ બધા મહિલાઓને અભિનંદન. તે બદલ હું આભારી છું. ધન્યવાદ. જય હિન્દ.
હા અધિકારી સર ઊભા થઈ જાઓ. આ સીધું લાઈવ ટેલિકાસ્ટ છે. સંરક્ષણ પ્લાટૂન નાગરિક સંરક્ષણ પ્લાટૂન શ્રી 22 જાન્યુઆરી 2026 ના રોજ માનનીય મુખ્યમંત્રી ચંદ્રક જાહેર થયેલ છે. શ્રી સંજયકુમાર ધીરજલાલ કાયસ્થ, જિલ્લા કમાન્ડન્ટ ભરૂચ શહેર. શ્રી સંજયકુમાર 1991 થી હોમગાર્ડ્સ દળમાં જોડાયેલા છે. હાલમાં તેઓ જિલ્લા કમાન્ડન્ટ તરીકે હોમગાર્ડ્સ દળમાં સેવા આપી રહ્યા છે. 34 વર્ષની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ તેમને આ ચંદ્રક જાહેર થયેલ છે. શ્રી વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ, જિલ્લા કમાન્ડન્ટ ગાંધીનગર. શ્રી પ્રજાપતિ હોમગાર્ડ્સ દળમાં 1998 થી ઉનાવા યુનિટ ખાતે પ્લાટૂન કમાન્ડરની સીધી ભરતીથી ભરતી થયેલ. હાલ તેઓ જિલ્લા કમાન્ડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. 27 વર્ષની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ તેમને ચંદ્રક જાહેર થયેલ છે. આપણે તાલીઓના ગડગડાટથી તેમને વધાવતા રહીશું, તેમના ઉત્સાહને વધારીશું. શ્રી મહેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર, સિનિયર પ્લાટૂન કમાન્ડર ગાંધીનગર. શ્રી પરમાર 1997 થી હોમગાર્ડ્સ દળમાં જોડાયા છે. ગાંધીનગર યુનિટમાં તેઓ ભરતી થયા. 27 વર્ષની તેમની સેવા બદલ તેમને પ્રશંસનીય સેવા બદલ આ ચંદ્રક જાહેર થયેલ છે. શ્રી પ્રકાશકુમાર અજીતસેન ચાવડા, સિનિયર પ્લાટૂન કમાન્ડર ગાંધીનગર. શ્રી પ્રકાશકુમાર 1998 થી કલોલ તાલુકા હોમગાર્ડ્સ યુનિટમાં ભરતી થયા હતા. હાલમાં તેઓ સિનિયર પ્લાટૂન કમાન્ડર અને ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની લાંબી સેવા બદલ તેમને આ ચંદ્રક જાહેર થયેલ છે. શ્રી રાજુસિંહ પરબતસિંહ ઝાલા, પ્લાટૂન કમાન્ડર ગાંધીનગર. શ્રી ઝાલા 1999 થી હોમગાર્ડ્સ દળમાં રખિયાલ યુનિટ ખાતે ભરતી થયેલ. તેઓ પરેડનું નિરીક્ષણ કરવા પ્રસ્થાન કર્યું છે અને સાથે ઉપસ્થિત મહેમાનોનું પણ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે. ઉપસ્થિત મહેમાનો તેમનું અભિવાદન કરી રહ્યા છે. આપણા જવાનો હોમગાર્ડ્સ પુરુષ, હોમગાર્ડ્સ મહિલા, નાગરિક સંરક્ષણ વોલેન્ટિયર્સ દ્વારા એમના શૌર્ય, સાહસ, સુંદર મજાના આ પોશાકમાં સજ્જ આપણા જવાનોનું નિરીક્ષણ આપણા માનનીય મુખ્ય મહેમાન શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. માનનીય મુખ્ય મહેમાન શ્રી સંરક્ષણ કેવી રીતે કરી શકે તેનું આ નિદર્શન આપણે સૌ નિહાળીશું. Upper point!